છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાની 124 ગ્રામ પંચાયતો અને 60ની પેટા ચૂંટણી યોજાશે। જિલ્લાની 5 ગ્રામ પંચાયતો સમરસ થઈ હવે 22 જૂને 119 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાવાની છે। નસવાડી તાલુકાની કાંધા, કાળી ડોળી, સંખેડાની ગોલા ગામડી, કાણાકુવા અને કંવાટની મોટી ચીખલી ગ્રામ પંચાયત સમરસ બની તો કુલ 119 સરપંચની બેઠક માટે 463 ઉમેદવારો મેદાને। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર જિલ્લામાં કુલ 124 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તારીખ 22/6/2025ના રોજ મતદાન યોજાનાર છે। તે પૈકી આજે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે 5 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થયેલ છે, જેમાં કવાંટ તાલુકાની મોટી ચીખલી ગ્રામ પંચાયત, નસવાડી તાલુકાની કાંધા અને કાળીડોળી ગ્રામ પંચાયત તેમજ સંખેડા તાલુકાની ગોલા ગામડી અને કાણાકુવા ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર થયેલ છે અને 119 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે, જેમાં કુલ 463 સરપંચ પદ માટેના ઉમેદવારો હરીફાઈમાં છે અને જિલ્લામાં કુલ 60 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી પણ યોજાનાર છે, જેમાં કુલ 16 ઉમેદવારો હરીફાઈમાં રહેલ છે। દક્ષેશ રાઠવા, નાયબ મામલતદાર, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી, છોટાઉદેપુર।